ન્યૂઝ મહત્વના સમાચારોની જો વાત કરીએ તો વડોદરાના બરાનપુરામાં સમાજના નીતિ નિયમ પાળવા બાબતે વ્યંઢળોના બે જૂથ સામસામે આવી જતા ચકચાર। વાડી બરાનપુરા વિસ્તારમાં વ્યંઢળના બે જૂથ વચ્ચે મારામારી થતા ચકચાર મચી જવા પામ્યો। જરોદ વાઘોડિયામાંથી આવેલા વ્યંઢળ વારંવાર ધમકીઓ આપતા હોવાની સ્થાનિક વ્યંઢળોએ આક્ષેપ કર્યા હતા। સોમવારે અચાનક બંને વ્યંઢળના જૂથ સાંજના સમયે સામસામે આવી જતા મારામારીની ઘટના બનવા પામી। મળતી માહિતી પ્રમાણે વ્યંઢળ સમાજના નીતિ નિયમ પાળવા બાબતે એક વ્યંઢળનું જૂથ સોમવારે બપોરે વાડી બરાનપુરામાં પહોંચ્યું હતું। જો કે આ દરમિયાન વાતચીત વખતે બે જૂથના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। તે સાથે જ તેઓ વચ્ચે મારામારી થઈ હતી। ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સહિતના પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને મામલો થાળી પાડ્યો હતો। ત્યારે તે બંને જૂથની મારામારીમાં ઈજાગ્રસ્ત વ્યંઢળોને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। વ્યંઢળો વચ્ચે મારામારી થઈ હોવાની જાણકારી મળતાની સાથે જ ગણતરીના સમયમાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને વ્યંઢળોની ઝપાઝપીમાં પોલીસ વચ્ચે છોડાવવા પડી હતી। તે દરમિયાન એક પોલીસ કર્મીને હાથમાં ચપ્પુ પણ વાગ્યું હતું। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, इंडिया प्लस न्यूज वडोदरा। અંજુમાસી બોલો છો। આજે બરાનપુરાની અંદર 15 જેટલા ઈસમો આવી અને કઈ આજવારોડના, કઈ જરોદના, કઈ નવાપુરાના એ બધા આવી અને અહીંયા બરાનપુરાની માસીઓ પર હુમલો કરવા આવ્યા। એટલે બધી માસીઓ એમને ખૂબ મેથી પાક ચખાડે, એમની પાસે ચપ્પા અને એમની એસિડ, કુવાડીઓ અને દારૂની બોટલો બધું લઈને અહીંયા આગળ આવી। હું એમ કહું છું પોલીસ તંત્રને કે દારૂ આ લોકો ડુપ્લિકેટો જોડે કઈથી આવે આપણે પ્રધાન, અને આટલો બધો જુલમ બરાનપુરામાં અમારા બરાનપુરાની માસીઓને મારી નાખે તો જવાબદારી કોની? અમે વડોદરા બરાનપુરા અખાડામાં કાયમ 200-250 માસી બધા ઉંમરવાળા રહીએ છીએ, બરોબર। તો જે નકલી માસીઓ છે એ ચારો કોર માંગતા હોય છે અમારું નામ લઈને। તો આજે એ લોકો છે ને ચક્કુ બધું રાખીને અહીંયા ઘડી આવ્યા હતા 10-20 જણા અમને લોકોને મારવા। તો માસીઓ કોઈ હતા નહીં, એટલા બધા અંદર જતા રહ્યા, બરોબર। તો બીજા જે બધા હતા એ નાહી ગયા, 4 જણ પકડાઈ ગયા। એમના જોડે ચક્કુ હતો, કુલ્હાડી હતી, દારૂના બાટલા હતા, પ્લસ એમના જોડે 2-4 ભાયડા હતા। આ લોકો નકલી વેન્ડર છે। આ મંગલસૂત્ર ચોરી જાય, પબ્લિકને ઘર માંગવા જ આવે તો એમને જીત કરે, પબ્લિકને હેરાન કરે, ધમકી આલે, નામ અમારું ખરાબ થાય। એટલે આજે આ લોકો અમારી સુરક્ષા માટે એ લોકો અમને ચાકુઓથી મારવા હતા, એટલે અમે એમને માર્યા છે। હા, સીસીટીવી ફૂટેજ છે, એના બધું છે। લોકો એને દાદાગીરી કરે છે, અહીંયા આવીને હેલ્પેલ બોલે છે, અમને હથિયાર દેખાડે છે, બધું બન્યો છે। આજે અમારા વડોદરા બરાનપુરા શિવાજી ચોક સિદ્ધેશ્વર મહાદેવની ગલી અમારા બરાનપુરાનું સમાજમાં અમે ઘરે રહીએ છીએ બધા। તો બહારના જે વ્યક્તિઓ છે જે જરોદથી આવેલા છે અને જે અહીંયાથી આપણે કિશનવાડીથી, કમલાનગરથી એમ કંઈ 10થી 15 માસીઓ આવ્યા હતા। એ માસીઓ નથી, એ ડુપ્લિકેટ જ છે ઓલરેડી। અને આવીને અમને જેવું તેવું ધમકીઓ આપતા હતા, મારી નાખીશું તમને, આમ તેમ। અને એ વૈભાલી માસીએ મર્ડર કરેલું છે। આ આપણે હાલ આપણે જરોદમાં એમને મર્ડર કરેલું છે જરોદમાં। તો એ પેનલ પર છોડીને વારંવાર આવીને અમને એવી રીતના ધમકીઓ આપતા જ હોય છે। જ્યારે આવે ત્યારે અમને ધમકીઓ આપતા છે, તમને મારી નાખીશું, તમને આ કરી નાખીશું। અને એમની મમ્મી છે એ બી માસીઓ જેવું વર્તન કરી, માસીઓ જેવી ટાલીઓ પાડીને એમની મમ્મી આજે સવારમાં જ ગ્રુપમાં અમને એટલું ધાપ જોરથી જેવું તેવું બોલીને અમને ધમકીઓ આપતા હતા કે બેટા આવો મારા નાતીઓ, તમને બતાવું કોણ છું, એવું હું મારું। અને અમારા બરાનપુરાના માસીઓને જેટલું બોલે છે, જો એમની મમ્મી કે આવો ઉપરથી ઉપકાવે છે અમને। અમારા ઘરડા 200-200 વર્ષથી આમ આગળ માસીઓ રહેતા હોય છે, જ્યાં આગળ એમને આ લોકોએ 4 વાગે આવીને હુમલો કર્યો અમારા ઘરડા માસી ઉપર। અને અમે લોકો દાન માટે, ભક્તિત્વ માટે બહાર ગયેલા। એક અમારા ઘરડા માસીએ તો એમના પર હુમલો કર્યો। તો અમારા ઘરડાના માસી બચાવવા માટે અમારે તો હુમલો કરવો પડે ને એમના પાસે। તે 10 બચાવ અમે કર્યો। એ 10-15 માસી આવી હતી, કોવાડા લઈને, એસિડ લઈને ને એવું બધું લઈને આવ્યા હતા, ડ્રિંક કરીને આવ્યા। કોઈ જૂની દુશ્મની હતી કે ના? જૂની દુશ્મનીને અમારા ગ્રુપ છે મેડીના ગ્રુપમાં, એમાં અમને ધમકી આપ્યા કરે છે કે તમે મર્ડર કરી નાખો। વોટ્સએપ ગ્રુપ છે? હા, ના, આ ગ્રુપ છે મેડીમાં ગ્રુપ છે। મેડીના ગ્રુપમાં એ જસ્ટ અમને ધમકી આપે છે। આ ગ્રુપમાં આ ગ્રુપ છે એમાં ધમકી આપે છે। માસીબા સમાજ છે
અમારા માસીવાદ સમાજનો ગ્રુપ છે એમાં ધમકી આપે છે અને નકલી વેન્ડરો કોણ કોણ છે હું તમને નામ કહું છું એમનું. એક છે પાયલ માસી, એક છે કીર્તિ માસી, એક છે જોયા માસી, એક છે કીર્તિ માસી અને બીજા 4-5 ક્યાંના છે એ વૈભાલી માસી છે એ અહીંના જ છે અને ડુપ્લિકેટ છે અમારા સમાજ બહાર છે. બરાબર અને બધા વિસ્તારમાં જઈને દાપા લઈ આવે છે અમારું નામ લઈને. બરાબર બીજા પણ નામ લીધા આપણે એ હા ક્યાં એ કીર્તિ માસી છે હા અને એક પાયલ માસી છે, અર્ચના માસી છે. અર્ચના માસી ગોરવામાં એમનો ખાસ એમનો બહુ જ દબાણ છે અમારી ઉપર. બરાબર અને એ જે બી હુમલો કરવા આવ્યા હતા. જે નકલી વેન્ડર છે જે નકલી માસીભાવ છે તેને લઈને વડોદરા શહેરની જનતાને શું કહેવા માંગો મારા જનતાને એમ કેવું છે જે એનો એરિયા છે એરિયાવાળા માસીને ફોન કરીને પહેલાં જાંચ કરો પછી દાપુ હાલવાનું છે. આ જોયા છે જે ક્યાં રહે છે એ અહીંયા આગળ જોયા કઈ રહે છે નવાપુરા રહે છે. જોયા માસી ડુપ્લિકેટ છે. ડુપ્લિકેટ છે. એમને દાપુ આપવું નથી. એ કયા કયા વિસ્તારોમાં આમ એ ફરતા બધા હોય છે જિલ્લા અમારા જે વડોદરા શહેરના જિલ્લા છે એ જિલ્લામાં એ જ માંગી જાય છે. જિલ્લાઓ અમારે માંગવાના નહીં એવું કહે છે. આપનો પરિચય અમારો પરિચય એ જ છે કે અમને ન્યાય જોવે, અમને ન્યાય આલો બસ. આપનું નામ મારું નામ છે રેશમા માસી, રેશમા કુંવર, ભાવિકા કુંવર. 80-80, 90-90 વર્ષના માસીબા છે એમને છે ને ધમકી મારે છે અને અમે લોકો આજવા રોડ ઉપર જઈએ છીએ. દેખો અમને અમને અહીંયા માર્યું, અહીંયા માર્યું અને અમને ધમકી મારે છે તમારા વાળ કાપી લેશું, તમે વસ્તીમાં આવશો તમને મારશું. અમને અવારનવાર ફોન કરીને ધમકી મારે છે.